ચાલતા જતા હોય, બજારમાં ખરીદી માટે આવતા હોય અને સાયકલ બાઇક પર જતા લોકોને હાથ અને પગ પર બચકા ભરી એકાએક હુમલો કરતા હોય છે, જેથી લોકો ભયનો માહોલ ઊભો થયો છે। આમ તો કપિરાજ ક્યારેય કોઈને નુકસાન પહોંચાડતા નથી, પરંતુ જ્યારે એને કોઈ ઉશ્કેરે કે છેડે ત્યારે કપિરાજનો ગુસ્સો વધી જાય છે। એવામાં કોઈક કારણસર ગુસ્સે ભરાયેલા કપિરાજે એક આખું ગામ માથે લીધું હતું અને છેલ્લા 3-4 દિવસમાં અનેક લોકો એનો ભોગ બન્યા છે। કપિરાજ વાંકલ બજારમાં ફ્રૂટ અને શાકભાજીની લારી પર બેસી જાય છે અને દ્રાક્ષ, કેળા, શાકભાજી આરોગી જાય છે, જેમાં મોટા 1-2 કપિરાજ જગ્યા પરથી દૂર જતા નથી, જેથી ફ્રૂટ, શાકભાજી વેચાણ કરવાનું મુશ્કેલ બને છે। જો તેને હટાવવાનો પ્રયાસ કરાય તો હુમલા કરે છે। હમણાં થોડા સમય પહેલા લારીવાળા યુવાન પર પણ હુમલો કરી હાથમાં ઈજાઓ પહોંચાડતા યુવાનને લોહી લુહાણ કરી નાખ્યો હતો। ત્યારે ફરી એક વખત કપિરાજે મથુરાથી વાંકલ આવેલા મહારાજ પર હુમલો કર્યો હતો। કપિરાજના હુમલામાં મહારાજને પગે ઈજા થઈ હતી। ત્યારે પણ 3 દિવસમાં 26થી વધુને કપિરાજે બચકા ભર્યા હોવાનું જાણવા મળે છે। ત્યારે વન વિભાગ 2 દિવસથી કપિરાજને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ કપિરાજ વન વિભાગની ટીમને ચકમો આપી રોજ નિર્દોષ લોકો પર હુમલા કરે છે। ત્યારે સ્થાનિક ગ્રામજનો વહેલી તકે કપિરાજ પકડાઈ જાય તેવી વન વિભાગ પાસે આશા રાખી રહ્યા છે। मैं चौकड़ी पर अड़िया नहा के जैसे ही बचका आके नहीं एकदम से और पैर से चोट गया, मैंने डोल मारा उसके माथे में जब उसने छोड़ा। કપિરાજને જાણે અજાણે કોઈકે છેડી દીધા હોવાનું હાલ લાગી રહ્યું છે, જેને કારણે હાલ ગુસ્સે ભરાયેલા કપિરાજ લોકો પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને એમનો સાથ આપી રહ્યા છે અન્ય કપિરાજના સમાજના અન્ય કપિરાજો। હવે જોવાનું એ રહ્યું કે વન વિભાગ કપિરાજનો ગુસ્સો કેવી રીતે શાંત કરે છે।